ભારતીય લોકનાગરિકો દ્વારા અમેરિકા 2 નંબરના રૂપિયાથી જવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમેરિકન સરકાર દ્વારા તે લોકોને ડિકોટ કર્યા હતા, જે વિષય પર ચૈતર વસાવા અને આમ પાર્ટીના કાર્યકરનું મોટું નિવેદન સામે જઈને સ્થાયી થયા છે। ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્પોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને લશ્કરી વિમાન 130 સીપ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા। એમાંથી 37 તો ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવી। ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે, ત્યાં ગયેલા છે, એમના પર આજે જોખમની તલવાર લટકી છે, જેમાં 2 લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે, 16 થી 17 લાખ લોકો દેશના છે અને પૂરા દેશમાંથી આજે 65 થી 70 લાખ લોકો ત્યાં વસવાટ કરે છે। ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ। અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ, ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ। ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે, જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે, ચિંતાના વાદળો ઘેરાયેલા છે, એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, ગુજરાત મોડલની વાતો કરીએ છીએ, ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે, જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે। એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે। ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સૂત્રો સંભાળ્યા પછી જે વિદેશી નાગરિકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું, એમાં ગઈકાલે ભારતના 104 નાગરિકોને એમણે પાછા મોકલ્યા, જેમાં 33 ગુજરાતીઓ છે। કોઈ પણ દેશમાં કાયદેસરના પેપરો સાથે કાયદેસર વિઝા લઈને દાખલ થયેલા લોકો અથવા જે તે દેશે જેમને શરણાર્થી તરીકે સરહદ ખોલીને સ્વીકાર્યા હોય એવા લોકોને જ રહેવાનો અધિકાર છે। ગેરકાયદેસર ખોટી રીતે ઘૂસેલા કોઈ પણ દેશના નાગરિકો હોય, દુનિયાના કોઈ પણ દેશમાં ગયા હોય, તો જે તે દેશ એમને એમના સ્વદેશ પાછા મોકલવાનો આંતરરાષ્ટ્રીય કાનૂની અધિકાર ધરાવે છે અને એને ભાગરૂપે જ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતીયોને પાછા મોકલ્યા છે અને જે તે દેશ પોતાના નાગરિકોને પાછા સ્વીકારે છે એ પણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે। પરંતુ પાછા મોકલવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વાંધાજનક છે। આ કોઈ ક્રિમિનલ ગુનેગારો નહોતા। જે તે દેશમાં જેમ ગઈકાલે ભારતીયોને પાછા સ્વદેશ મોકલ્યા, એ ભારતીયોને નોર્મલ વિમાનોમાં પણ પાછા મોકલી શકાયા હોત અથવા ચાર્ટર્ડ સિવિલ પ્લેનથી પણ પાછા ભારત મોકલી શકાયા હોત। એને બદલે કેટલાક વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમને હાથકડી પહેરાવીને ગુનેગારોની જેમ હારબંધ લશ્કરી વિમાનમાં ચડાવીને લશ્કરી વિમાનને ભારતમાં મોકલવું એ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ છે। ગમે તેવા ગુનેગારના પણ માનવીય સ્વમાન જળવાય એ અધિકારો છે અને અમેરિકાની સરકારે આ વધારે પડતી આક્રમકતા દાખવીને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જે માનવ અધિકારના છે એનો ભંગ કર્યો છે, માનવીય ગૌરવનો ભંગ કર્યો છે અને જ્યારે આવી ઘટનાઓ ઘટે છે દુનિયામાં, ત્યારે જે તે દેશનું વિદેશ મંત્રાલય અને એ દેશ સાંકેતિક રૂપે પોતાની નારાજગી સામેના દેશ પ્રત્યે વ્યક્ત કરવાનો અધિકાર ધરાવે છે અને દુનિયાના દેશો કરે છે। ભારતે પણ ભૂતકાળમાં આ પ્રકારે પોતાનો વિરોધ જ્યાં જ્યાં નોંધાવવા યોગ્ય હતો ત્યાં નોંધાવેલો છે, કોઈ પણ પક્ષની સરકાર હોય। અત્યારે જે રીતે અને જે સ્થિતિમાં એમને ભારત પાછા મોકલાયા, એ સ્થિતિનો અને એ રીતનો ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકન સરકાર સામે વિરોધ નોંધાવવો જોઈએ અને જે રીતે કહેવાય છે એ રીતે જો વડાપ્રધાન મોદીજીના ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ મિત્ર હોય તો એમણે ફોન કરીને પણ આ બાબતે વિરોધ નોંધાવવો જોઈએ। બાકીના જે ભારતીયો ત્યાં છે જેમને પાછા મોકલવાના જ છે,
તો એ લોકોને સ્વમાન જળવાય એ રીતે માનવીય રીતે કાં તો અમેરિકન સરકાર પાછા મોકલે કાં ભારત સરકાર એમનું સ્વમાન જળવાય એ રીતે એમને પાછા લાવે. આ જવાબદારી વિરોધ નોંધાવવાની અને પોતાના દેશના નાગરિકોનું માનવીય ગૌરવ જાળવવાની જવાબદારી ભારત સરકારની છે અને ભારત સરકારે એ જવાબદારી નિભાવવી જ જોઈએ. નહીતર એ ભારતના નાગરિકો સાથે પોતાની જવાબદારી નિભાવવામાં ઊણી ઉતરી ગણાય.